કેમ છો બધા? મજામાં? આ પાર્ટી મોજમાં લાગ્યો. કોણ હું ભણી ગયો છું. સમજી ગયા ને? ભણેલા છો ત્યાંથી ખબર પડે. મોટું લટકી જ જાય ને યાર. મારું સ્ટ્રગલ કેટલી છે લાઈફમાં. હે આ ઓફિસ પરથી ડાયરેક્ટ આવ્યો છું એ પણ હાફ ડે લઈને. અને કોક વાયડો એવું કહેશે કે 6 વાગે આપણે. અરે ભાઈ, મારી ઓફિસ પરથી 6 વાગે તમે બહાર નીકળો એટલે આપણે જ કહેવાય. તો તમે લોકો સામે બેઠા છો ને એટલે આજે થોડોક મોજમાં છું. જેવો ઘરે જઈશ એટલે ખીટપીટ શરૂ. બધો સેટઅપ તૈયાર હોય યાર. ચપ્પલની જગ્યાએ, બૂટની જગ્યાએ, રૂમાલની જગ્યાએ, બેલ્ટની જગ્યાએ, કપડાની જગ્યાએ, ધોવાના કપડાની જગ્યાએ, ઇસ્ત્રીના કપડાની જગ્યાએ. અને જ્યારે તમે ઓફિસ પરથી નીકળો એટલે ફ્રૂટ શાકભાજી બધું લાવવાનું હોય ને, એટલે જો સારો ભાવ દઈને શાક લાગે ને તો કે આટલો ભાવ કેમ દીધો. એકાદું શાક ખરાબ નીકળી જાય ને તો કે આટલો ભાવ કેમ દીધો. જો વહેલા ઘરે પહોંચીએ તો ખીટપીટ, મોડા પહોંચીએ તોય ખીટપીટ. જો વહેલા પહોંચું 6 વાગે એમ આવી ગયા. સરસ. એ કામ ધંધો છે કે નહીં? હે જવાબદારીનું ભાન છે કે નહીં? આ જુઓ પૂજાનો વાર રોજ 10 વાગે આવે છે. કેટલી મહેનત કરે છે. જવાબદારીનું ભાન જ નથી. અને જો હું મોડો પહોંચું, સરસ 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 10 વાગ્યા. શું કામ આવ્યા? ત્યાં જ રહેવું હતું ને. પર અન્ય શું કામ? જવાબદારીનું ભાન જ નથી. અરે ભાઈ, કરવું શું? પોતાના ઘરે આવું નહીં. પૂર્વજો સાચું કહી ગયા. જર, જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું. ખુશ હતો હું લાઈફમાં. હતો પરણવાનો, પણ ગળકુડો રહ્યો ને. થયું કે લાડો ખાઈએ. ખાધો લાડો, બહુ મજા પડી. બીજા દિવસથી ડાયાબિટીસ. લાડુઓ બધી જ સ્વીટ, બધું કડવું લાગે છે. જર અને જમીન વેચીનું જોરું લાવ્યો, પણ ખબર નહોતું કે આ જોર મારા પર જોર ગુજારશે. પર્વતો પરથી નીકળેલી નદી સાગરને પૂછતી નથી કે કેટલો દૂર છે. એમ પરણેલી સ્ત્રી કોઈને કહેતી નથી કે પોતાનો પતિ કેટલો મજબૂર છે. મજબૂર શું, મજદૂર થઈ ગયો છું. હેલો, પરણેલાને રામ રામ, ભગવાન શક્તિ આપે. ના પરણેલાને રામ રામ, સદબુદ્ધિ આપે તમને. મળીએ.